Hello students, welcome again to the new topic of written communication. This is the video of written communication part 3. Let's start. હવે આપણે એના પહેલાના વિડીયોમાં written communication ના એડવાન્ટેજ શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું હતું, બરાબર? હવે આ વિડીયોમાં આપણે એના ડિસએડવાન્ટેજ જોવાના છે કે એના ડિસએડવાન્ટેજીસ શું છે. તેમાં ફર્સ્ટ છે ટાઈમ કન્ઝ્યુમિંગ, સેકન્ડ છે કોસ્ટલી, લેક ઓફ સિક્રેસી, રિજિડિટી, ઇમ્પર્સનલ, ડિલેડ ફીડબેક એન્ડ લાસ્ટ વન ઇઝ ડિલેડ ક્લેરિફિકેશન. કેટલા પોઈન્ટ્સ છે? 1 2 3 4 5 6 એન્ડ 7 પોઈન્ટ્સ છે. એડવાન્ટેજમાં 10 પોઈન્ટ્સ હતા એન્ડ ડિસએડવાન્ટેજમાં કેટલા પોઈન્ટ્સ છે? 7 પોઈન્ટ્સ છે, બરાબર? તો ડિસએડવાન્ટેજમાં આપણે જોઈએ written communication suffers from the following drawbacks or disadvantage. કયા કયા છે? First is time consuming. In addition to the time involved in sending written messages, time has to be spent in putting the message in writing. As much time is wasted, it is not suitable when the message to be sent immediately. Time consuming શું છે કે આમાં ડિસએડવાન્ટેજ એની માટે છે, આપણે ઓરલી વાત કરતા હોય તો આપણે ફટાફટ જે ડિસ્કશન ઉપર પહોંચવાનું હોય એ ડિસ્કશન કરીને એના ઉપર આપણે જે ડિસિઝન લેવાનું હોય ડિસિઝન લઈ શકીએ છીએ. પણ રિટન કમ્યુનિકેશનમાં શું થાય છે કે સૌથી પહેલા તમે વિચારો છો, પછી એને લખવા બેસો છો મેસેજને આખું, પછી એને તમે સેન્ડ કરી શકો છો. તો એમાં તમારું ઘણું બધું ટાઈમ કન્ઝ્યુમ થાય છે અને તમારે કંઈક ઇમિડિયેટલી મેસેજ મોકલવું હોય તો તમારે એમાં ટાઈમ વેસ્ટ થાય છે. જે તમે ઓરલ કમ્યુનિકેશન કરો તો એમાં તમારો ટાઈમ એટલું બધું વેસ્ટ થતું નથી. તમારે કોઈને યારે ઇમિડિયેટલી વાત કરવી હોય તો તમે કરી શકો છો ઓરલી, પણ આમાં લખવામાં થોડુંક તમારો ટાઈમ બગડે. કોસ્ટલી. Written communication is more expensive than oral communication. Paper and ink or typing costs are involved in addition to postage, etc. If the message is poorly drafted, written communication become ineffective. It costs a lot of money to store written records. હવે કોસ્ટલી કેવી રીતે પડે છે? રિટન કમ્યુનિકેશન એક્સપેન્સિવ છે ઓરલ કમ્યુનિકેશન કરતા. એ તો સિમ્પલ વાત છે કે આપણે ઓરલી વાત કરી તો એમાં આપણો કઈ જ કોસ્ટ લાગવાનું નથી. રિટન કમ્યુનિકેશનમાં આપણે પેપર જોઈ, ઇંક જોઈ લખવા માટે, એને ટાઈપ કરવા માટે તમારે કંઈક જોશે, ટાઈપિંગ કોસ્ટ છે, પછી એડિશન પોસ્ટેજ તમારે જોઈએ, ઘણી બધી વસ્તુ જોઈએ. If the message is poorly drafted, written communication become ineffective. હવે તમે એને સરસ રીતે ડ્રાફ્ટ ન કર્યું તો તમારું જે રિટન કમ્યુનિકેશન છે એ ઇનએફેક્ટિવ થઈ જશે. સામેવાળા પર્સન ઉપર એનું ઇફેક્ટ પડશે નહીં. એનું મીનિંગ છે કે તમારે પેપર છે, ઇંક છે, ટાઈપિંગ જે છે એ બધું બહુ વ્યવસ્થિત તમારું હોવું જોઈએ. જે લખેલું છે તમારું એ સરસ રીતે દેખાવું જોઈએ. It costs a lot of money to store written records. હવે તમારી પાસે જે લખેલા રેકોર્ડ્સ છે, હવે એને તમારે સાચવા માટે તે એની ફાઇલિંગ કરવી પડે ને એને સાચવીને મૂકવા પડે. તો એ બધી વસ્તુમાં તમારે ઘણા બધા રૂપિયા વેસ્ટ થાય છે. એનું ઘણું બધું તમારે કોસ્ટિંગ આવે છે. લેક ઓફ સિક્રેસી. હવે આ તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. It is difficult to keep written messages completely secret. હવે ગમે જે તમારી પાસે લખેલું મેસેજ હોય એને સિક્રેટ રાખવું બહુ વધારે ડિફિકલ્ટ છે. Although the written messages may be addressed to a particular person and may be confidential, there is always possibility that it might leak out or fall into the wrong hands. હવે ગમે પર્ટિક્યુલર પર્સન માટે મેસેજ લખેલું હોય કે કોન્ફિડેન્શિયલ મેસેજ હોય તો એની પોસિબિલિટી ઘણી બધી હોય છે કે એ લીક આઉટ થઈ શકે. કોઈની પાસે કોઈ એની જોઈ શકે છે કે તમે ત્યારે એ જગ્યા હાજર ન હોય ને એ લખેલું પડ્યું હોય રેકોર્ડ્સમાં તો કોઈ એને લીક આઉટ કરી શકે છે, લઈ શકે છે. કોઈ ખરાબ પર્સનના હાથમાં પડી શકે છે કે એનું મિસયુઝ કરે. એટલે
એમાં લેક ઓફ સિક્રેસી હોય છે. આપણે ઓરલી વાત કરી તો એમાં કઈ ઇશ્યુ થતું નથી, પણ લખેલા મેસેજીસ હોય યા લખેલું તમારી પાસે કંઈક રેકોર્ડ હોય તો એમાં ઘણી બધી પોસિબિલિટી હોય છે કે રોંગ હેન્ડ્સમાં જઈ શકે છે અને લીકેજ થઈ શકે છે. જે તમારે બધા પર્સન્સને નો વસ્તુ કેવી હોય, કંપનીમાં બધાને જાણ ન કરવી હોય તો બધાને ખબર પડી શકે છે. 4 પોઈન્ટ છે rigidity. Rigidity no means written communications lacks flexibility. Words can used cannot be changed or facial expression gestures etc can not be used to reinforce word put in the written forms. એનું મીનિંગ છે કે એમાં જે રિટન કમ્યુનિકેશન હોય એમાં ફ્લેક્સિબિલિટી નથી હોતી, લેક ઓફ ફ્લેક્સિબિલિટી હોય છે. કે રીતે વર્ડ્સ કેન once used cannot be changed or facial expressions gestures etc cannot be used to reinforce words put in the written form. જે તમારે ઓરલમાં તમે વાત કરતા હોય તો તમારા ફેશિયલ એક્સપ્રેશન છે, તમારા આઈસ કોન્ટેક્ટ છે, તમારો ગેચર મીન્સ તમે કેવી રીતે ઊભા છો, એ બધી વસ્તુ સામેવાળા પર્સન જોઈ શકે છે. એના ઉપરથી એને ઘણી બધી ખબર પડી જાય છે કે તમે શું કહેવા માંગો છો. પણ રિટન કમ્યુનિકેશનમાં તમે ઈ વર્ડ તમે જે યુઝ કરો એનાથી એને કઈ જ ખબર પડશે નહીં કે તમારે શું કે તમારા ફેશિયલ એક્સપ્રેશન શું છે એ લખવામાં, તમારું ગેચર કેવું છે, એ બધી વસ્તુ એમાં ખબર ન પડે. તો એનું મીનિંગ શું થયું કે રિટન કમ્યુનિકેશન જે છે એ લેક ઓફ ફ્લેક્સિબિલિટી છે. ઇમ્પર્સનલ એનું મીનિંગ છે અનરિસ્પોન્સિવ. કેવી રીતે? written messages tend to be formal and there is a lack of personal touch. જે રિટન મેસેજ તમે મોકલો છો એ ફોર્મલ હોય છે, એમાં પર્સનલ ટચ ન થઈ શકે. કેવી રીતે? lack of face to face communication does not encourage the building of healthy relationship between two parties. તમે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરતા હોય તો તમે હેલ્ધી રિલેશનશિપ બનાવી શકો છો, બટ રિટન મેસેજીસ તમે એકબીજાને સેન્ડ કર્યા હોય તો જે રિટન મેસેજીસ હોય તો બે પાર્ટીઝની વચ્ચે હેલ્ધી રિલેશનશિપ બિલ્ડઅપ ન થઈ શકે, બની ન શકે જ્યાં સુધી ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન ન કરે. Therefore, the receiver cannot be persuaded personally and he remains less રિસ્પેક્ટિવ એન્ડ ઇન્ટરેસ્ટેડ. તો એનાથી શું થાય, તમે જે મેસેજ મોકલું તો જે રિસીવરને મળ્યું છે તો આમાં શું કરે છે, કેન નોટ બી પરસીવ્ડ પર્સનલી. પર્સનલી એમાં એના ઉપર પ્રેશર નો આવે કે આનું આન્સર દેવાનું છે યા ફિર આમાં ઇન્ટરેસ્ટ એને લેવાનું છે. જે સામે સેન્ડર મેસેજ મોકલું છે તો રિસીવર ઉપર પ્રેશર ન બની શકે કે એને પર્સનલી જોવે, એની એ મેસેજ ઉપર ઇન્ટરેસ્ટ લે, એ બધું આમાં ન આવે. 6 નંબર છે ડિલેડ ફીડબેક. એ તો ઓબ્વિયસ વાત છે કે તમે રિટન મેસેજ મોકલા હોય તો જ્યારે સામેવાળો પર્સન છે, રિસીવર છે, જ્યાં સુધી ફ્રી ન હોય, મેસેજ ન જોવે ત્યાં સુધી તમને ફીડબેક યા રિપ્લાય ન આપી શકે. હવે જોઈએ અંદર શું લખેલું છે. Immediate feedback is not possible in case of written communication. Obviously, the sender of the message has no opportunity to judge the reaction from the facial expression of the receiver. આમાં શું કીધું છે કે જે સેન્ડર મેસેજ સેન્ડ કર્યું છે બરાબર, હવે રિસીવર જ્યારે એ મેસેજને રિસીવ કર્યું ત્યારે એના ફેસ ઉપર કયા રિએક્શન્સ હતા, એના ફેશિયલ એક્સપ્રેશન શું હતા, એને જોઈ ન શકે. Gesture and facial expressions cannot be used to reinforce written word. જે તમારું ગેસ્ચર છે, ફેસના એક્સપ્રેશન છે, એ બધા તમે વર્ડ્સમાં નો લખી શકો, વર્ડ્સમાં એક્સપ્રેસ નો કરી શકો. This also affect the process of decision making. હવે એ બધું તમે નો જોઈ શકો, સામેવાળા પર્સન્સની ફિલિંગ્સ નો જોઈ શકો, એના ફેસના એક્સપ્રેશન નો જોઈ શકો, તો જે તમારું ડિસિઝન તમે લેવાના છો ગમે વસ્તુમાં, ગમે ડીલમાં, તો તમે એની જે ડિસિઝન પાવર છે એમાં ઇફેક્ટ કરે છે. ડિલેડ ક્લેરિફિકેશન. Immediate
clarification and adjustment cannot be made in written communication because of the absence of physical presence of two parties communicating with each other. Thus, receiver too has to write back in case of doubt or queries. એનું મીનિંગ શું છે કે ઇમિડિયેટ ડિલેડ ક્લેરિફિકેશન. તમે સેન્ડર મેસેજ સેન્ડ કર્યું છે, બરાબર, હવે રિસીવરને આમાં કંઈક ડાઉટ છે તો એને પાછું મોકલું મેસેજ, હવે પાછું ક્લેરિફિકેશનમાં આવી રીતે ઘડીએ ઘડે જેને ડાઉટ હોય મેસેજ સેન્ડ કરે, મેસેજ રિસીવ કરે. અને સૌથી મોટો ઇસ્યુ એ થાય કે જે સેન્ડર છે એ ત્યારે ફ્રી છે કે નથી, રિસીવર જે છે એ ત્યારે ફ્રી છે કે નહીં. તો આમાં ક્લેરિફિકેશનમાં બહુ વધારે ટાઈમ બગડે છે. હવે ન્યૂ ટોપિક આપણે 7 પોઈન્ટ્સ જોઈ લીધા છે ડિસએડવાન્ટેજના. ટાઈમ કન્ઝ્યુમિંગ, કોસ્ટલી છે, લેક ઓફ સિક્રેસી છે, રિજિડિટી છે, ઇમ્પર્સનલ છે, ડિલેડ ફીડબેક છે, ડિલેડ ક્લેરિફિકેશન છે. હવે નેક્સ્ટ ટોપિક છે ઓબ્જેક્ટિવ્સ ઓફ રિટન કમ્યુનિકેશન, કે એના ફીચર્સ શું છે, બરાબર. The activity or process of expressing ideas and feelings or of giving people information. Communication is of great value and significance to a business organization. There are three primary methods of communication in business organization. They are verbal, non-verbal and written communication. એનું મીનિંગ છે કે તમારે કંઈક આ તમારું આઈડિયા શેર કરવાનું હોય, ફિલિંગ્સ બતાવવાની હોય, પર્સન્સને પીપલ્સને તમારે કંઈક ઇન્ફોર્મેશન દેવાનું હોય તો એનું બેસ્ટ વે છે બધાને કમ્યુનિકેટ કરવાનું બધા સાથે, બરાબર. તો કમ્યુનિકેશન કરવા માટે કેટલા મેથડ છે? તો 3 મેથડ છે. કયા કયા છે? વર્બલ છે, નોન વર્બલ છે એન્ડ રિટન કમ્યુનિકેશન છે. So though of all the three, speech is considered as the fastest method of communication between peoples. Obviously કે બે persons ની વચ્ચે જે તમે વાત કરો છો એ સૌથી ફાસ્ટેસ્ટ મેથડ છે કમ્યુનિકેશન કરવા માટે. In order that it may be used as and when needed for reference on providing a permanency of record, written communication is preferred as it is the most effective method of communication. એનું મીનિંગ છે કે તમારે હવે જે તમે ડીલ કરો છો યા તમે જે વાત કરો છો એનું તમારે રેકોર્ડ રાખવાનું છે ઇન ફ્યુચર માટે, કે ક્યારેક જરૂર પડે તો આપણી પાસે રેકોર્ડ હોવું જોઈએ. તો એની માટે બેસ્ટ મેથડ છે, બેસ્ટ ઇફેક્ટિવ, મોસ્ટ ઇફેક્ટિવ મેથડ છે એ કઈ છે? રિટન કમ્યુનિકેશન. Let us consider the objectives of written communication to understand its importance. સૌથી પહેલું પોઈન્ટ છે to transmit information across the organization level. Written communication is an excellent way to transmitting the information across the organization. The documents that contains the rules and regulation and procedure or the policy manuals are the example of the written communication. Besides, the written communication through email or memos or in the forms of letter is used whenever the superiors need to advise or instruct their subordinate to carry out particular task. એનું મીનિંગ છે કે તમે એક કંપનીમાં વર્ક કરો છો, હવે ઈ કંપનીમાં જે રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે, એના પ્રોસીજર છે, પોલિસી મેન્યુઅલ્સ છે, એ બધા શેમાં હોય છે? તમારે એક રિટન ફોર્મમાં હોય છે. હવે એક એક પર્સનને કંપની આ બધું ઇન્ફોર્મેશન આપી ન શકે તો શું કરે? એ રિટન ફોર્મમાં રાખે અને બધાને સેન્ડ કરી દે, બરાબર. અને એ કેવી રીતે મોકલે? થ્રુ ઈમેલ મોકલે, યા મેમોસ થ્રુ મોકલે, યા લેટર્સ થ્રુ મોકલે, ગમે રીતે એ મોકલી શકે છે. અને કંઈક એમને રિટન ફોર્મમાં દેવાનું હોય, કંઈક ઇન્સ્ટ્રક્શન દેવાનું હોય સબઓર્ડિનેટને,
તો ઈ બધું એમને રિટન ફોર્મમાં આપે છે. સેકન્ડ શું છે? ટુ ઇન્ફોર્મ અબાઉટ ધ rules and procedures. Employee need to be well informed about the policies and procedure of the organization so that they may act accordingly. ઈ તો એમ્પ્લોયઝ એનું મિનિંગ છે જે કંપનીમાં એમ્પ્લોય છે, બરાબર, એને ઈ જે કંપનીમાં વર્ક કરે છે એનામાં શું પોલિસી છે, કંપનીમાં એની પ્રોસીજર શું છે, એ બધી વસ્તુ એને ખબર હોય તો ઈ પ્રમાણે વર્ક કરી શકે છે. The written communication through policy manual and procedure written on the related documents such as loan application form, leave application form, etc. serve the purpose. એનું મિનિંગ છે કે જે પોલિસી મેન્યુઅલ છે, પ્રોસીજર છે, એ બધા કયા ફોર્મમાં હોય છે? રિટન ફોર્મમાં હોય છે. એના એક્ઝામ્પલ્સ કયા કયા છે? લોન એપ્લિકેશન ફોર્મ હોય એ તમારે લખીને જ આપવું પડે, લીવ એપ્લિકેશન હોય એ તમારે લખીને જ આપવી પડે છે. એ બધા આમાં એના પર્પસ છે, રિટન કમ્યુનિકેશનના એના એક્ઝામ્પલ્સ છે. To serve as future evidence. Written communication serves as an evidence of the events or the action that have been taken. જે રિટન કમ્યુનિકેશન છે તમે એને ગમે ઇવેન્ટને એવિડન્સને જેમ યુઝ કરી શકો છો. Also there are situations that call for the letters or memos on whose basis certain actions are to be taken. હવે રિટન કમ્યુનિકેશનમાં જે લેટર્સ હોય, મેમોસ હોય, એ બધાને તમે બેસિક એક્શન લેવાનું હોય તો તમે એનું યુઝ કરી શકો છો. In this way, written communication is of great importance to clear the discrepancies and thus it provides permanency of records hold legal value as well. Written communication શું છે? ગ્રેટ ઇમ્પોર્ટન્સ છે. શેની માટે? તમારે કંઈક એને લીગલ રેકોર્ડને જેમ યુઝ કરવાનું હોય અને તમારે કંપનીમાં એને રેકોર્ડની જેમ રાખવાનું હોય તો તમે જે રિટન કમ્યુનિકેશન છે તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે એઝ એન લીગલ રેકોર્ડ. Fourth number point, to convey urgent and important information. Whenever there is a need to convey an important and urgent message to various persons in an organization, written communication may be of great help and assistance providing the required information which can save the time and effort to be taken to conduct a meeting for that particular purpose. એનું મીનિંગ છે કે તમારે કંઈક અર્જન્ટલી ઇન્ફોર્મેશન દેવાની છે, ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન બધાને દેવાની છે, તો તમારું જે રિટન કમ્યુનિકેશન છે એ સૌથી ઇઝી પડે છે. તમે શું કરો છો કે એ મેસેજ એક લખીને રાખો છો અને મેલ થ્રુ બધાને એક સાથે મોકલી શકો છો. તમારે કંઈક અર્જન્ટ મીટિંગ રાખવાની છે, કન્ડક્ટ કરવાની હોય પર્ટિક્યુલર પર્પઝ માટે કે તમારે આ ટોપિકમાં અર્જન્ટ તમારે ડિસિઝન લેવાનું છે તો તમે જે પર્સન સાથે મીટિંગ કરવાની હોય તો તમે એને મેલ કરી શકો છો. તો એ એક સાથે મેલ કરી દો તો એક જ ટાઈમમાં 5 મિનિટ કે 10 મિનિટમાં એ બધા એક સાથે ભેગા થઈ શકે છે. 5 number point, to avoid distortion of messages. એનું મીનિંગ છે કે મિસસ્ટેટમેન્ટનું આમાં એવોઇડ થાય છે. કેવી રીતે? The key of communication is convey meaning in as accurate it and concise a manner as possible in order to receive instruction or information upon which to base decision or take action. Since written messages do not have to be delivered on the spur on the moment, instead they can edited and revised several times before they are sent so that the intended message can be delivered effectively without any distortion.
એનું મીનિંગ છે કે જ્યારે તમે મેસેજ લખો છો, બરાબર, તો તમે એની માટે પહેલા રેકોર્ડ ભેગા કરો છો, યા તમે માઇન્ડમાં તમે વિચારો છો કે મારે આ મેસેજ લખવાનું છે. પછી તમે એના સ્ટેપ બાય સ્ટેપ વિચારો છો કે પહેલા આ લાઈન લખવાની છે, પછી આ લખવાનું છે, એના પછી આ લખવાનું છે, બરાબર. પછી તમે એને ટાઈપ કરો છો. ટાઈપ કરીને પછી એને તમે ફરીથી ચેક કરો છો કે આપણે જે મેસેજ કહેવા માંગી છીએ સામેવાળા પર્સનને ઈ આમાં સમજાય છે કે નથી સમજાતું. તો તમે એને રીચેક કરો છો, 2 થી 3 વખત એને વાંચો છો. એમાં કઈ એડિટની જરૂર હોય તો તમે એને પાછું એડિટ કરો છો. તો એનાથી શું થાય છે કે જે તમારું મેસેજ છે એ બહુ વધારે ઇફેક્ટિવ બની જાય છે. એનાથી સામેવાળા પર્સનને વધારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી, બરાબર. 10. Written communication is often considered to be more appropriate for complex business messages that include important facts and figures for various purposes, which may include increased customer/client satisfaction, improved internal organization efficiency, and enhanced emails in the community and industry. હવે જે રિટર્ન કમ્યુનિકેશન છે એ મોર કોમ્પ્લેક્સ બિઝનેસ મેસેજીસમાં કન્ક્લુડ થઈ ગયું છે. એનાથી જે તમારા વેરિયસ ઘણા બધા પર્પઝ હોય છે, એનાથી તમારા કસ્ટમર ઇન્ક્રીઝ થાય છે, ક્લાયન્ટને સેટિસ્ફેક્શન મળે છે. મીન્સ તમે જેવી રીતે લખો છો, જે વર્ડનું યુઝ કરી શકો છો વ્યવસ્થિત, કે એક લેટર સામેવાળા પર્સન સાથે તમે વાત કરતા હોય, કંપનીમાં વાત કરતા હોય, તો એ બધી વસ્તુ તમારે રિટર્નમાં થાય છે. તો તમે ઈ બધી વસ્તુનું ધ્યાન રાખો છો કે આપણે કયા વર્ડ્સનું યુઝ કરવાનું છે, એને તમે ફરીથી ચેક કરો છો. તો એના બધું જે ઇફેક્ટ હોય એનાથી તમારા સામેવાળો જે પર્સન છે, કસ્ટમર છે, ક્લાયન્ટ છે, એ બધા સેટિસ્ફાય થાય છે. એનાથી શું થાય છે કે જે તમારો ઓર્ગેનાઇઝેશન છે ઈ, જે તમારી ઇન્ડસ્ટ્રી છે એ ઇમ્પ્રુવ કરે છે. અને બીજું કે તમારા જે રિટર્ન કમ્યુનિકેશન થી રૂલ્સ છે, પોલિસી છે, તો એનાથી તમારે ઇન્ટર ઓર્ગેનાઇઝેશનલની જે એફિશિયન્સી છે એ પણ ઇમ્પ્રુવ થાય છે. અને બધા એમ્પ્લોય જે છે એ બધા વ્યવસ્થિત રીતે કામ કરે છે. નેક્સ્ટ ટોપિક ઇઝ પ્લાનિંગ એન્ડ preparing of effective business messages. હવે બિઝનેસ મેસેજ કરવા માટે એની પ્લાનિંગ કેવી રીતે કરવાની, એને પ્રિપેરિંગ કેવી રીતે કરવાની, એના વિશે આપણે જોશું. The process through which business messages are effectively prepared that have the potential to create desired result from the receiver is called process of preparing effective business messages. હવે તમે જે બિઝનેસ મેસેજ છે એની જે પ્રોસેસ છે કે તમારે એક બિઝનેસ મેસેજ લખવાનો છે, એ ઇફેક્ટિવલી તમે કેવી રીતે લખી શકો, એની જે પ્રોસીજર છે, એનું જે પોટેન્શિયલ છે કે તમારે ડિઝાયર્ડ તમને રિઝલ્ટ મળે, બરાબર. જે તમારા સામેવાળો રિસીવર છે એનાથી તમે જે ધારો છો એ જ રિપ્લાય આવે, એની જે આખી પ્રોસેસ છે એને શું કહેવાય? Preparing effective business messages. Process of preparing effective business messages. Both oral and written messages can be prepared using this process, which include 5 planning steps. તમારે ઓરલી વાત કરવાની હોય કે બાય મેસેજ યા રિટર્ન કરીને વાત કરવાની હોય, તો આની માટે 5 પ્લાનિંગ સ્ટેપ્સ જોઈશે. While preparing effective business messages, the 7 C's should also be considered. હવે 7 C's આમાં આવે છે, ફર્સ્ટ યુનિટમાં છે, એ તમારે આમાં કન્સિડર કરવામાં આવે છે. The process of preparing effective business messages include the 5 planning steps, which are as follow. કયા કયા છે? Defining of the purpose of the message. સૌથી પહેલા તમે જે બિઝનેસ મેસેજ લખો છો કયા પર્પસ થી લખો છો એ ડિફાઇન કરવાનું. સેકન્ડ, એનાલિસિસ ઓફ ધ ઓડિયન્સ. જે સામેવાળો મેમ્બર છે એને કેવી રીતની લેંગ્વેજ પસંદ છે
એ કેવી રીતનો પર્સન છે એના વિશે તમારે એનાલિસિસ કરવાની. સિલેક્શન ઓફ આઈડિયાઝ, તમારા આઈડિયાઝ નો સિલેક્શન કરવાનું કે કયા થોટ આમાં લખવાનું છે, કયા વિચાર મેસેજમાં લખવાનું છે, કયા નથી લખવાના. કલેક્શન ઓફ ઓલ ધ ફેક્ટ્સ રિલેટેડ ટુ ધીઝ આઈડિયાઝ, તમારા માઇન્ડમાં જે આઈડિયાઝ હોય એનાથી રિલેટેડ બીજા બધા ફેક્ટ, બીજી બધી તમને જે ઇન્ફોર્મેશન મળે એ કલેક્ટ કરવાની, ભેગી કરવાની. આઉટલાઇનિંગ એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ મેસેજ, લાસ્ટ વન તમે જે ઘણું બધું ભેગું કર્યું એને લખ્યું, હવે પાછું એને જે મેઇન પોઈન્ટ છે એને આઉટલાઇન કરવાનું અને મેસેજને ઓર્ગેનાઇઝ કરવાનું કે કઈક લાઈન કદાચ નીચે લખાઈ ગઈ હોય મેસેજમાં અને તમારે ઉપર રિક્વાયરમેન્ટ હોય તો ઉપરના પેરાગ્રાફમાં તમે લખી શકો છો. એ બધું તમારે લાસ્ટ જે સ્ટેપ હોય એમાં જોવાનું રહેશે. હવે આપણે એને ડિટેલમાં જોઈએ. ડિફાઇનિંગ ઓફ ધ પર્પઝ ઓફ મેસેજીસ. The first step is preparing effective business messages is to specify the purpose of message. સૌથી પહેલા આપણે મેસેજનું પર્પઝ જોવાનું રહેશે. The purpose may be either general or specific in nature. એ જનરલ મેસેજ હોઈ શકે છે, જનરલ પર્પઝ હોઈ શકે, યા સ્પેસિફિક પોઈન્ટ માટે તમે મેસેજ લખી શકો છો. In case of general nature of purpose, the main focus is to provide information to the audience. હવે જનરલ જે મેસેજ હોય, જનરલ પર્પઝ હોય તો એનું એનું મેઇન ફોકસ શું હોય છે કે જે ઓડિયન્સ છે સામે તમારે રિસીવર છે એને ખાલી ઇન્ફોર્મેશન તમારે પ્રોવાઈડ કરવાની હોય છે. On the other hand, in case of specific nature of the purpose of messages, the presenter of the message should know about the target of the message and how the audience perceives the message. હવે સ્પેસિફિક કંઈક તમારે પર્પઝ હોય તો એમાં તમારે ધ્યાન રાખવું પડશે કે તમારું મેસેજનું ટાર્ગેટ શું છે અને જે સામે રિસીવર છે એને તમે જે વસ્તુ કહેવા માંગો છો એ એના સુધી પહોંચે છે કે નથી પહોંચતી. The message in this specific case must be realistic and timely presented to the right audience. જે તમારું ટાર્ગેટ વાળું મેસેજ છે એમાં તમારે એ રિયલિસ્ટિક લાગવું જોઈએ અને એ ટાઈમ ટુ ટાઈમ તમે જે વાત કરો છો એ રાઈટ ઓડિયન્સ સુધી પહોંચે છે કે નહીં એ તમારે જોવાનું રહેશે. Analysis of the audience. This step is an important step in the process of preparing effective business messages in such a way that the analysis of the views and interest of the receiver audience is made considering the personality, attitude, educational level of the audience. એનું મીનિંગ છે કે તમે જ્યારે જેની પાસે મેસેજ લખો છો, જેની માટે તમારે ઈ બિઝનેસ મેસેજ લખવાનું છે, બરાબર, તો એના વિશે તમને ખબર હોવી જોઈએ. જે તમારું સામેવાળો રિસીવર ઓડિયન્સ છે એની પર્સનાલિટી કેવી છે, એનું એટીટ્યુડ કેવી રીતનું છે, એ ક્યાં સુધી ભણેલો છે, એ બધું જાણીને તમારે મેસેજ લખવાનું રહેશે. એને તમારે ધ્યાનમાં રાખવું પડશે કે ઈ કેટલું એજ્યુકેશનલ પર્સન છે તો ઈ પ્રમાણે તમે ઈ લેંગ્વેજનું યુઝ કરી શકો છો. ઈ બધા જે વર્ડ છે ઈ પ્રમાણે તમે ચૂઝ કરીને મેસેજ ટાઈપ કરી શકો છો. હવે એક પર્સન હોય તો તમે એનું પર્સનાલિટી તમને ખબર પડી શકે છે, એટીટ્યુડ કેવો છે એ જોઈ શકો, એનું એજ્યુકેશન જોઈ શકો. હવે ઘણા બધા રિસીવર્સ હોય તો તમે શું કરશો, તેમાં શું કરવાનું, ધ કોમન કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ગ્રુપ ઓફ ધ participants should be considered. જે બધા જે ઘણા બધા મલ્ટિપલ રિસીવર્સ હોય તો એમાં જે કોમન કેરેક્ટરિસ્ટિક હોય કે બધા પર્સન એક કોમન આદતો હોય તો એ જોઈને તમારે બિઝનેસ મેસેજ લખવાનું. Selection of the ideas. Selection of the main ideas is an important step in the process of planning a business message. હવે આમાં શું કીધું છે કે જે સિલેક્શન ઓફ ધ આઈડિયા છે એ મેઇન ટોપિક છે બિઝનેસ મેસેજનો પ્લાન કરવાનો. ધ મેઇન આઈડિયા ટુ બી ડિસ્કસ્ડ ઓર પ્રેઝન્ટેડ ઓર નોટેડ ડાઉન ઇનિશિયલી. જે તમે ડિસ્કસ કર્યું હોય યા પ્રેઝન્ટ કર્યું હોય તો તમારે શું કરવાનું, સૌથી પહેલા એને નોટ ડાઉન કરવાનું, લખી લેવાનું પેજ ઉપર. એન્ડ ધેન દે આર
કન્વર્ટેડ ઇન્ટુ અ મેસેજ. પછી તમારે વિચારવાનું કે આપણે એને કેવી રીતે મેસેજમાં કન્વર્ટ કરશું. Collection of all the facts related to the selected ideas. When the main idea of the message that include the next step of the preparation of effective business messages is to collect relevant material regarding to the main idea selected. એનું મીનિંગ છે જ્યારે તમે આઈડિયાનું સિલેક્શન કરી લીધું છે કે તમારે આ ટોપિક ઉપર તમારે મેસેજ લખવાનું છે, તો શું એના પછીનો સ્ટેપ છે કે તમારો જે આઈડિયા છે એના વધારે ઇફેક્ટિવ બનાવવા માટે એનાથી રિલેટેડ બીજા મટીરિયલ, બીજા જે થોટ્સ હોય યા તમારી પાસે કંઈક લખેલું હોય તો એને તમારે કલેક્ટ કરવાનું હોય છે. For this purpose, the updated figures, certain facts and quotation are identified that can helpful to support the selected main idea of the messages. હવે એમાં તમે કઈ ફિગર્સ લઈ શકો છો, સર્ટેન ફેક્ટ લઈ શકો છો, કોટેશન્સ લઈ શકો છો, ગમે વસ્તુ જે તમારા આઈડિયાઝને ઇફેક્ટિવ બનાવી શકે, તમારા આઈડિયાઝને હેલ્પ પ્રેઝન્ટ કરવામાં હેલ્પફુલ થઈ શકે, એ તમે આમાં ઇન્ક્લુડ કરી શકો છો, એમાં લખી શકો છો. મોર ઓર product sample chart, graphs or brochures are also supportive materials in preparing effective business messages. આમાં જો પ્રોડક્ટ તમારે કદાચ પ્રોડક્ટના વિશે બતાવવાનું હોય તો એના સેમ્પલ લઈ શકો, ચાર્ટ્સનું એમાં યુઝ કરી શકો છો, ગ્રાફ્સ બનાવી શકો છો, બ્રાઉચર્સ લઈ શકો છો. મીન્સ તમારા જે આઈડિયા છે એનાથી રિલેટેડ ગમે વસ્તુ તમે આમાં મેસેજમાં નાખી શકો છો એને ઇફેક્ટિવ બનાવવા માટે. However, it should be noted that the acquired information should be accurate, ethical, relevant and through a proper channel. ખાલી એક વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે કે તમે જે ઇન્ફોર્મેશન એમાં નાખો છો એ એક્યુરેટ હોવી જોઈએ અને એક પ્રોપર ચેનલ થ્રુ આવી જોઈએ. Last one is collection of all the facts related to the selected ideas. Last one is outlining and organizing of the messages. The last step of the 5 planning step is outlining and organizing of the message. Our last topic છે या last step છે. The order of the main idea of the message is a very important part as it reflects the logical, organized and carefully prepared message that puts favorable effect on its receiver. હવે જે ઓર્ડર છે તમારા આઈડિયાનું યા તમે જે મેઇન આઈડિયાનું મેસેજ છે બરાબર, એને તમારે શું કરવાનું છે, લોજિકલી તમારા જે તમારા વિચારથી લોજિક લગાડીને એને ઓર્ગેનાઇઝ કરવાનું છે. કેરફુલી જે મેસેજ તમે લખો છો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે, કેરફુલી લખવાનું છે, કેમ કે એનાથી જે રિસીવર છે એ ઇફેક્ટ થવાનું છે. If the message is not properly organized, then the desired result cannot be acquired from the receiver. હવે તમે એને કેરફુલી નથી લખ્યું, એને ઓર્ગેનાઇઝ પહેલા પેરાગ્રાફ કયો આવવું જોઈએ, બીજો કયો આવવું જોઈએ, એ તમે ધ્યાન ન રાખ્યું તો તમારે જે રિક્વાયર્ડ હોય કે આ રિઝલ્ટ આવવું જોઈએ તમે એ ધાર્યું હોય તો એ રિસીવરથી તમને એ રિઝલ્ટ ન મળે. The organization of an effective business message must also go through a proper composition of message, revising, editing and proofreading the messages. હવે જે ઓર્ગેનાઇઝેશનમાં ઇફેક્ટિવ બિઝનેસ મેસેજીસ કરવું હોય તો એની માટે શું કરવાનું, પ્રોપર કમ્પોઝિશન ઓફ ધ મેસેજ. જે મેસેજ હોય એમાં પ્રોપર કમ્પોઝિશન હોવું જોઈએ, એને તમે 1 થી 2 વખત વાંચવું જોઈએ, રિવાઇઝ કરવું જોઈએ, જો મેસેજ આખું જોઈ લેવાનું કે આમાં કઈ ભૂલ થાય છે કે નથી થતી, ચેક કરી લેવાનું, ભૂલ થતી હોય તો આને એડિટ કરવાનું અને પ્રૂફ રીડિંગ ઓફ ધ મેસેજ. એક વખત તમારે કોઈને ભણાવવું હોય કે આ તમે એક વખત મેસેજ જોઈ લો તો તમે એ મેસેજ પણ જોઈ શકો છો, તો એનાથી શું થશે કે તમારો જે બિઝનેસ મેસેજ છે એ વધારે ઇફેક્ટિવ બનશે. હવે એમાં જો 3 પાર્ટ છે, કયા કયા છે?
Composition of message. The most important step in composing the actual message. In drafting the message, the most important is mentioned together with the main idea and supportive fact and figures. Proper words are used with a suitable style. કમ્પોઝિંગ એ મેસેજમાં શું કરવાનું છે કે તમારે જે આઈડિયાઝ છે તમારું એનાથી રિલેટેડ તમારા જે સપોર્ટિવ ફેક્ટ્સ હોય ફિગર હોય એ મેન્શન એની સાથે જ મેન્શન કરેલા હોવા જોઈએ અને જે તમારા તમે વર્ડ્સનો યુઝ કરો છો તો એને પ્રોપર યુઝ કરવું જોઈએ પ્રોપર વર્ડ્સનો યુઝ કરવું જોઈએ અને તમે કઈ સ્ટાઇલમાં એનું યુઝ કરો છો એ તમારે જોવાનું રહેશે રિવાઇઝિંગના મેસેજ તમે જે મેસેજ લખ્યું છે એને 2 થી 3 વખત તમારે રિવાઇઝ કરવાનું રહેશે વાંચવાનું રહેશે in this step the necessary information is added in the composed message while the unnecessary one is removed to make the message more effective વાંચવાથી શું થશે કે જે unnecessary words હોય તમે એને remove કરી શકો છો last one editing and proofreading the message. The revised message is further edited by critically examining the whole message so that certain mistakes of grammar, punctuation and spellings are covered. Finally, proofreading is done to verify the finalized message that it is completely free from all kinds of mistakes and it has become effective enough to convey the best thing of the getting the desired result from the receiver of the message. હવે તમે આખું મેસેજ લખી લીધું છે તમારે એને હવે પંક્ચ્યુએશન્સમાં ચેક કરવાનું છે ગ્રામર છે સ્પેલિંગ્સ છે એ બધું તમારે હવે ફાઇનલી જોવાનું રહેશે કે એ સર્ટેન સિલી મિસ્ટેક્સ તો તમે નથી કરી ને તમારે ગ્રામેટિકલ મિસ્ટેક્સ તો નથી ને સ્પેલિંગની કઈ મિસ્ટેક નથી કરી ને એ તમારે પ્રૂફ રીડિંગ કરવાની રહેશે અને કઈ ગ્રામેટિકલ મિસ્ટેક કરી હોય તો એને તમારે એડિટિંગ કરવાની રહેશે એના પછી તમારું એ ફાઇનલી ઇફેક્ટિવ બિઝનેસ મેસેજ તમે સામેવાળા પર્સનને સેન્ડ કરી શકો છો આ બધું પતી જાય પછી લાસ્ટમાં તે તમારે ગ્રામરનું સ્પેલિંગનું એ બધું કવર કરવાનું રહેશે બરાબર આજે આપણે 3 પોઈન્ટ જોયા ડિસએડવાન્ટેજ પછી ઓબ્જેક્ટિવ્સ ઓફ રિટન કમ્યુનિકેશન પછી પ્લાનિંગ એન્ડ પ્રિપરેશન ઓફ ઇફેક્ટિવ બિઝનેસ મેસેजेस બરાબર હવે એના પછીના વિડીયોમાં હું તમને પર્સ્યુ રાઇટિંગ કેવી રીતે કરવાની હશે એના વિશે તમને બતાવશું એના વિશે તમારી સાથે ડિસ્કશન કરશું ઓકે થેન્ક યુ